એમને એની કુંડળી જોવાની છૂટ છે. આ ઓન આમ જો અહીંથી ઓન વિડીયો બનતો હોય તો ઓન પેપર બોલું છું. ગણમાં શું આવે તો કે રાક્ષસ, વર્ણ તો કે શુદ્ર. તો એ શુદ્રો છે ને એને સંપત્તિ રાખવાના હક અધિકાર નહીં. આવું તમારું વિધાન કહેતું હતું. અમારું સંવિધાન શું કહીશ બાબાનું કે આ દેશના દરેક વ્યક્તિઓને મન ચાહે ત્યાં વસવાનો અધિકાર છે, એને સંપત્તિ રાખવાનો અધિકાર છે. તમારું વિધાન શું કહેતું હતું કે અહીંયા વર્ણ વ્યવસ્થામાં જે શુદ્ર છે એમને શિક્ષા કે જ્ઞાન પ્રાપ્ત કરવાનો હક અધિકાર નથી. અને અમારું બાબાનું સંવિધાન શું કહે છે? રાઈટ ટુ એજ્યુકેશન. આ દેશના દરેક વ્યક્તિઓને ભણવાનો હક અધિકાર અમારું સંવિધાન આપે છે. હે પછી તમારું વિધાન શું કહે છે? ભૂલથી પણ અમે હોમ નમઃ શિવાય જેવું શબ્દ બોલી ગયા, સાંભળી ગયા હોય ને તો કાનમાં છીસું રેડી દેવાનું અને જીભ કાપી નાખવામાં આવતી. એના માટે ક્રાંતિકારી સંત રવિદાસને અવાજ ઉઠાવવો પડ્યો. એ શબ્દમાં સાંભળવાથી કાનમાં શીશુ રેડી દેતા, જીભ કપાતી ને એટલા માટે રવિદાસે એ સમયમાં આજથી 550-600 વર્ષ પહેલા અવાજ ઉઠાવ્યો. તે પછી તમારા કાનમાં શીશુ રેડાતું બંધ થયું. નગર ઓમ નમઃ શિવાય જેવો શબ્દ આપણે ન સાંભળી શકતા. આ સત્ય વસ્તુ છે. પણ બાબાનું સંવિધાન હું કે તમારું વિધાન ના પડતું હતું. સૂત્રધાર રાઇડિંગ પિક્ચર જોઈ લેજો એટલે એમાં ખ્યાલ આવી જાય કે આપણી હાલત શું હતી. પણ બાબાનું સંવિધાન શું કહે છે? રાઇટ ટુ રિલિજન. ભારતીય સંવિધાનની આર્ટિકલ 25 કહે છે આ દેશની અંદર રહેનારો દરેક વ્યક્તિ મન ચાહે એવો ધર્મ એ પાળી શકે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન, બૌદ્ધ અને કાંઈ ન પાડવું